ઓપરેશન સિંદૂર અને સેનાના જવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા રાજેશ સોનીની ધરપકડ થઈ। મોડી રાત્રે સ્ટેટ સાયબર સેલે રાજેશ સોનીની ધરપકડ કરી હતી। રાજેશ સોનીએ ફેસબુક પર ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જે સૈન્યનું મનોબળ તોડનારી હોવાનું માનવામાં આવ્યું। રાજેશ સોનીની ધરપકડ બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે। ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવ્યા છે। આબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે, એમને શ્રેય નહીં મળે। મત બેંકના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે, એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે। શું આ કોઈ ગુનો છે? એ કોઈ સંજોગોમાં ચાલે નહીં। હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ। કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતા જ્યારે આવી પોસ્ટ મૂકતા હોય તે પણ યોગ્ય નથી। પોલીસ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે એ પગલું પણ યોગ્ય છે। જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવ્યો છે, તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે। જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે। આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે કે આવા નેતાઓનો બચાવ કરવામાં આવે? સેનાને લાગતી એટલે ખોટી ટિપ્પણી કરવામાં આવેલ છે। એક બાબતમાં એક ગુના દાખલ થયું છે, જેમાં રાજેશ સોની નામના માણસ જેમણે આ ટિપ્પણી કરી હતી ફેસબુક ઉપર,